નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 શારીરિક શિક્ષણ વિષયનો આપણે અભ્યાસ કરવાનો હોય છે। શારીરિક શિક્ષણ અંતર્ગત ઘણા બધા બિંદુઓનો અભ્યાસ આપણે કરીએ છીએ। આજે આપણે શારીરિક શિક્ષણ અંતર્ગત સૈદ્ધાંતિકમાં સ્વાસ્થ્ય શિક્ષણ બિંદુમાં આજે જે બિંદુનો અભ્યાસ કરવાનો છે એનું નામ છે દવાઓ અને તેનો યોગ્ય અયોગ્ય ઉપયોગ। બિંદુનું નામ છે દવાઓ અને તેનો યોગ્ય અને અયોગ્ય ઉપયોગ। આ બિંદુનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ઋતુ પરિવર્તન, ખોરાક કે દિનચર્યાની બેકાળજી, અકસ્માત વગેરે જેવા જુદા જુદા કારણોને લીધે આપણી તબિયત બગડતી હોય છે। તો સામાન્ય રીતે ઋતુ પરિવર્તન, અત્યારનો જે સમયગાળો છે એ ઋતુ પરિવર્તનનો સમયગાળો છે। ચોમાસાથી હવે ધીરે ધીરે આપણે શિયાળા તરફ જઈ રહ્યા છીએ। તો આના કારણે, આ ઋતુ પરિવર્તનના કારણે વાતાવરણ એકદમ બદલાવાના કારણે સીધી જ એની અસર શરીર ઉપર થતી હોય છે। અને આની અસર શરીર ઉપર થવાના કારણે સામાન્ય પ્રકારના રોગો એ આપણને થતા હોય છે, જેમ કે શરદી, ઉધરસ, તાવ આવી જવો, શરીરમાં કાઉન્ટ ઘટી જવા, ન્યુમોનિયા, કફ વધી જવા, આ પ્રકારની નાની નાની તકલીફો પણ ધીરે ધીરે મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે। તો આ બધું ઋતુ પરિવર્તનના કારણે થતું હોય છે। બીજું છે ખોરાક અને દિનચર્યા એની બેકાળજી। સમયસર ખોરાક જે છે એ સમયસર ખોરાક ન લેવો, દિનચર્યા આપણી બરાબર ઠીક ના હોય, આની બેકાળજી હોય તો પણ આપણા શરીર પરની સીધી અસર થતી જોવા મળે છે। એટલે આપણી દિનચર્યા બરાબર હોવી જોઈએ, આપણો ખોરાક છે એનો સમય પણ એ નિશ્ચિત હોવો જોઈએ। અકસ્માત, આકસ્મિક સંજોગોમાં થતા અકસ્માતો એ પણ આપણા શરીર પર સીધી જ અસર કરતા હોય છે। અને આ બધા કારણોને લીધે આપણી તબિયત છે એ બગડતી જોવા મળે છે। આપણું શરીર સ્વયં પોતાનું સ્વાસ્થ્ય ઠીક કરવા તરત જ કામે લાગી જતું હોય છે। અને આપણું શરીર જે છે એ શરીર ભગવાને એ પ્રકારે શરીર બનાવ્યું છે કે આપણું શરીર જે છે એ કોઈ પણ વસ્તુ જે છે એ વસ્તુના ઉપાય માટે તરત એ ત્વરિત કામ કરતું જોવા મળે છે। એટલે આ બધામાંથી, આપણી તબિયતોમાંથી બહાર કેવી રીતે હવે આવવું, તો શરીર જે છે પોતાનો રસ્તો જાતે શોધી લેતું ક્યારેક આપણને જોવા મળે છે। તેની સહાયક બનવા અને જલ્દી સાજા થવા આપણે બહારથી પણ વિશેષ ઉપાયો કરીએ છીએ। અને આપણું શરીર સામાન્ય રીતે બગડે તો આપણે શું કરીએ છીએ? તો ઉપાય કરીએ છીએ। શરદી થઈ તો શરદી મટાડવા માટેના ઉપાયો, ઉધરસ થઈ તો ઉધરસ મટાડવા માટેના ઉપાયો, તાવ આવ્યો તો તાવ મટાડવા માટેના ઉપાયો, આ બધા જ પ્રકારના ઉપાયો આપણે પણ બહારથી કરીએ છીએ। શરીર તો અંદરથી એનું કામ કરે છે, પણ આપણે પણ બહારથી એના માટે પ્રયત્નશીલ બનીએ છીએ, એના માટે પ્રયત્ન કરીએ છીએ આપણે પણ, જેને આપણે ઔષધ અથવા દવા કહીએ છીએ। અને બહારથી જે આપણે ઉપાયો કરીએ છીએ એને આપણે કહીએ છીએ ઔષધ અથવા દવા। એટલે બીમાર પડ્યા એની સામે કઈ વસ્તુ કામમાં આવશે? કો તો દવા કામમાં આવશે, કો તો ઔષધિ કામમાં આવશે। તો આ બંને વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ છીએ। શરીરની તકલીફોને સમજવાના જુદા જુદા ઘણા દ્રષ્ટિકોણ હોય છે। આપણા શરીરમાં જે પ્રકારની તકલીફો થઈ, જુદી જુદી તકલીફો આપણી ઊભી થાય એને આપણે સમજીએ છીએ, પણ સમજવા માટેના પણ અલગ અલગ પ્રકારના દ્રષ્ટિકોણ આપણે જોઈએ છીએ। ક્યારેક આપણે ઘરે આપણા રસોડામાં જ જે પણ મરી મસાલા પડ્યા હોય એમાંથી ઉપાય શોધી લઈએ, ક્યારેક દવાખાને જઈને દવાને
લઈને ઉપાયો શોધી કરીએ, ક્યારેક ઘરગથ્થુ ઉપચાર કરીએ. આ પ્રકારના ઉપાયો જે છે, આ પ્રકારના ઉપાયોથી આપણને આપણા શરીર જે છે એને શ્વાસ સારું કરવા માટે, સાજા જલ્દી થવા માટે આપણે આ પ્રકારના ઉપાયો શોધીએ છીએ. તો આ બધા આપણા દ્રષ્ટિકોણ છે. તેમાંના આપણને પરિચિત અને મુખ્યતઃ વપરાતા 4 માર્ગો છે. અને આમાંથી આપણે ઘણા બધા દ્રષ્ટિકોણ છે એનાથી પરિચિત છીએ. અને મુખ્યતઃ આ દ્રષ્ટિકોણ છે એ આપણા શરીર માટે ઉપયોગી છે. આપણા શરીરને સાજું કરવા માટે, આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આ બધા ઉપાયો, આ પ્રકારના દ્રષ્ટિકોણ છે એ પણ આપણે એને જાણીએ છીએ, આપણે એનાથી પરિચિત છીએ. તો 4 પ્રકારના દ્રષ્ટિકોણ છે. સૌથી પહેલું છે આયુર્વેદ, બીજા નંબરનું છે હોમિયોપેથી, ત્રીજા નંબરનું છે કુદરતી ઉપચાર અને ચોથા નંબરનું છે એલોપેથી. આ 4 પ્રકારનો દ્રષ્ટિકોણ છે. તદનુસાર દવાઓ પણ 4 પ્રકારની દવાઓ છે. 4 દ્રષ્ટિકોણ છે તો 4 દવાઓ પણ છે. આયુર્વેદ તો આયુર્વેદ દવા છે, હોમિયોપેથી તો હોમિયોપેથી દવાઓ છે, કુદરતી ઉપચાર તો ઘરગથ્થુ ઉપચારની દવાઓ છે, અને છેલ્લે એલોપેથી તો એલોપેથીની પણ દવાઓ છે. તો આ 4 દ્રષ્ટિકોણ છે તો 4 એ પ્રકારની દવાઓ પણ આપણને ઉપલબ્ધ થતી હોય છે. આજે આપણે આ 4 પ્રકારની જે દવાઓ જે છે એના આપણે અભ્યાસ કરવાના છે. તો સૌથી પહેલું છે આયુર્વેદિક દવા. લગભગ બધી આયુર્વેદિક દવા એ વનસ્પતિ છે. જેટલી પણ આયુર્વેદિક દવાઓ છે એ વનસ્પતિમાંથી બનતી હોય છે. એટલે આપણે એ બધી જ દવા છે શું છે, એ એક પ્રકારની વનસ્પતિ છે. જુદી જુદી વનસ્પતિના મૂળ, પાન, ડાળી, ફૂલ, ફળનો ઉપયોગ દવા તરીકે થાય છે. તો જંગલમાંથી આપણી આજુબાજુ જેટલી પણ વનસ્પતિ છે એ વનસ્પતિનો દવા તરીકે ઉપયોગ, એ આખી વનસ્પતિનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે એના પાન, તુલસીના પાન લઈએ, તુલસીના પાનનો રસ છે, એમાં થોડું મધ ઉમેરી અને એ રસ આપણે પીએ તો શરદી, ઉધરસ વગેરે, કફ વગેરે દૂર થતા હોય છે. તો પાનથી આટલો લાભ થાય. એનું મૂળ છે, એના આ ઉપર આવતા ફળ છે, એની ડાળી છે. તો આ બધી જ વસ્તુ જે છે એ આપણા શરીર માટે ઉપયોગી છે. તો આ બધી જ વસ્તુ આયુર્વેદિક દવા છે. એક પ્રકારે તે ખોરાક જ કહી શકાય. આપણા શરીર માટેનો એ એક પ્રકારનો ખોરાક જ છે. તેની કોઈ આડઅસર એટલે કે સાઈડ ઇફેક્ટ થતી નથી. આ બધી જ વસ્તુ કુદરતી છે એટલે એની કોઈ સાઈડ ઇફેક્ટ કે આડઅસર પણ થતી જોવા મળતી નથી. આ દવા રોગને મૂળમાંથી દૂર કરવાનું કામ કરે છે. અને આ જે દવા છે એ દવા શું કરે છે, રોગ જે થયો હોય એ રોગને મૂળમાંથી કાઢવાનો પ્રયત્ન કરે છે, મૂળમાંથી એ રોગને મટાડવાનો પ્રયત્ન કરે છે. તેથી થોડો વધુ સમય લે છે પણ એકંદરે તે ખૂબ સારું પરિણામ આપે છે. અને આ જે દવા છે આયુર્વેદિક એ સામાન્ય કરતાં થોડો સમય વધારે લે છે, પરંતુ તે આપણા શરીર માટે, આપણા માટે ખૂબ સારું પરિણામ આ આયુર્વેદિક દવા લાવતી હોય છે. તો આયુર્વેદિક દવા એટલે શું? તો બધી જ વનસ્પતિ છે એ આયુર્વેદિક છે. આ આયુર્વેદિક વનસ્પતિ છે, એના ફળ, ફૂલ, પાન, પછી એનું મૂળ છે, આ બધી જ વસ્તુ એ આપણા માટે દવા છે, આપણા માટે એક પ્રકારનો ખોરાક જ છે. તો પહેલો બિંદુ આપણે જોયો આયુર્વેદિક દવા. બીજો બિંદુ છે હોમિયોપેથી દવા. હોમિયોપેથી દવાઓ જુદા જુદા તત્વોના ખૂબ જ સૂક્ષ્મ અંશ લઈને બનાવાય છે. તો હોમિયોપેથી દવા જે છે, જેમ આપણે આયુર્વેદિક દવા જોઈએ, આયુર્વેદિક દવા શું છે, વનસ્પતિમાંથી બને છે, એમ હોમિયોપેથી દવા જે છે એ જુદા જુદા પ્રકારના જે તત્વો આવે છે એ તત્વો છે એના નાનો અંશ, એ અંશ લેવામાં આવે છે અને એમાંથી આ દવા બનાવવામાં આવે છે. આલ્કોહોલમાં તત્વનું ખૂબ જ ઓછું પ્રમાણ લઈ તેને ખાંડની બનેલી ઝીણી ઝીણી ગોળીઓ પર ચડાવવામાં આવે છે. તો આલ્કોહોલ એક પ્રકારનો પ્રવાહી છે. આ આલ્કોહોલ છે એ આલ્કોહોલનું થોડું પ્રમાણ ઓછું હોય
આ પ્રમાણ લેવામાં આવે છે અને ખાંડ હોય છે, ખાંડમાંથી નાની નાની ગોળીઓ બનેલી છે. આપણે હોમિયોપેથી દવા ખાધેલી હશે, ખાંડના જેવી નાની નાની ગોળીઓ હોય, તો આ ગોળીઓ હોય છે, ગોળીઓ પર આ પ્રમાણ હોય છે, એ પ્રમાણ એના પર ચડાવવામાં આવે છે, તેને છાંટે એના પર દવા, એ પ્રમાણ પછી એને મિક્સ કરી દે એટલે એનું તત્વનું પ્રમાણ એના પર એ દવા પર ચડી જતું જોવા મળે છે. હોમિયોપેથી ગોળીઓમાં દવાનું પ્રમાણ માત્ર એક સંકેતના રૂપમાં જ હોવાથી બધી જ હોમિયોપેથિક દવા એક સરખી જ દેખાય છે. તો આ હોમિયોપેથી જે ગોળીઓ હોય છે એ દવાનું પ્રમાણ જે હોય છે એ માત્ર એક સંકેતના રૂપમાં હોય છે. એટલા માટે બધી હોમિયોપેથી દવા જે છે એ આપણને એક સરખી જ લાગે, કારણ કે ગોળીઓ કેવી હોય, એક સરખી જે સફેદ કલરની ગોળીઓ હોય ખાંડની, એટલે આપણને બધી જ દવાઓ છે એક સરખી લાગે. પરંતુ જે પ્રકારે આપણને રોગ થયો હોય એ તત્વનું પ્રમાણ લઈ એ દવાઓ પર ચડાવવામાં આવે છે, જેના કારણે બધી જ હોમિયોપેથિક દવા જે છે આપણને એ એક સરખી લાગે છે. અને સ્વાદમાં પણ એ એક સરખી જ મીઠી જ લાગે છે. અને ખાંડની ગોળીઓ કેવી હોય, ગળી હોય, એટલે બધી જ ગોળીઓ એક સરખી હોય અને બધી જ ગોળીઓ કેવી લાગે, મીઠી એટલે કે ગળી લાગે છે. તેની પણ કોઈ આડઅસર થતી નથી. આ હોમિયોપેથિક દવા પણ છે, એની કોઈ આડઅસર થતી જોવા મળતી નથી. બાળકો અને સીધું સાદું જીવન જીવતા લોકો માટે આ દવા ખૂબ જ અસરકારક અને અનુકૂળ છે. નાના બાળકો છે એના માટે, અને જે લોકો સીધું સાદું જીવન જીવે છે, આ બંને પ્રકારના લોકો માટે હોમિયોપેથિક દવા જે છે એ ઉત્તમ માનવામાં આવે છે. એ એમના માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે અને એક અનુકૂળ માનવામાં આવે છે. તો હોમિયોપેથિક દવા શામાંથી બને છે? તો અલગ અલગ જે તત્વો છે એનો સૂક્ષ્મ અંશ લઈને ખાંડમાંથી બનેલી જે નાની નાની ગોળીઓ હોય છે એના પર ચડાવવામાં આવે છે, અને એ પર ચડવાના કારણે, મિક્સ થવાના કારણે એ દવા બને છે. અને એ જે ગોળીઓ છે એ આપણે લઈએ એટલે આપણા શરીરમાં એ પ્રકારનો રોગ હોય, એ પ્રકારની દવા આપણને ડૉક્ટર આપે તો એ દર્દ જે હોય છે દૂર થતું હોય છે. બધી જ દવાઓ છે એ આપણને એક સરખી લાગે છે, કારણ કે ખાંડની નાની નાની ગોળીઓ જ હોય એટલે આપણને એક સરખી લાગે, સ્વાદમાં પણ એક સરખી લાગે છે. તો આપણે જોયું બીજા નંબરનો પોઈન્ટ હોમિયોપેથિક દવા. ત્રીજો બિંદુ છે કુદરતી ઉપચાર. તો કુદરતી ઉપચાર એક અર્થમાં કોઈ દવા નથી. આ જે ઉપચાર છે એ કોઈ અર્થમાં કોઈ દવા નથી, કારણ કે શું છે, કુદરતી છે. કુદરતે જે આપેલું છે એનો જ આપણે આપણા શરીરમાં નાના નાના જે દર્દો થાય છે એના માટે ઉપયોગ કરીએ છીએ. તો તે કોઈ દવા નથી, પરંતુ ખોરાકનું નિયોજન અને શરીરની શુદ્ધિ છે. ખોરાકનું શું છે, એ યોગ્ય માત્રામાં નિયોજન છે અને આપણા શરીરની શુદ્ધિ જ કહેવામાં આવે છે. તેમાં કાચા શાકભાજી અને ફળો તથા બાફેલો ખોરાક વગેરે ખાવાનું સૂચવવામાં આવે છે. તો આ કુદરતી ઉપચાર જે છે એમાં જે કુદરતી ઉપચાર કરતા વૈદ્યો હોય એ બધા લોકો આપણને શું કહેવામાં આવે છે ખોરાકમાં? તો કહે છે કે કાચા શાકભાજી તમે ખાઓ. ઉદાહરણ તરીકે ભોજન છે, ભોજનના સમયે આપણે ડુંગળી ખાતા હોઈએ છીએ, કાકડી ખાતા જોવા મળીએ છીએ, કોબીજ ખાતા જોવા મળીએ, ગાજર કાચા કાપીને ખાતા જોવા મળે છે. તો આ બધી જ વસ્તુ કાચું આપણે ખાઈએ છીએ. ટામેટા કાચા ખાતા જોવા મળે છે. તો આ બધી જ વસ્તુ કાચું આપણે ખાતા હોઈએ છીએ. તો આ પણ એક શું છે, કુદરતી ઉપચાર છે. બીજું શું કહેવામાં આવે છે કે ફળો અને બાફેલા ખોરાક. ફળોમાંથી બધા જ પ્રકારના વિટામિન, પ્રોટીન મળે છે, એટલે ફળો ખાવાનું સૂચવવામાં આવે છે. બાફેલો ખોરાક છે એ આપણા શરીરમાં જલ્દી પચી જતો હોય છે, એટલે બાફેલો ખોરાક આપણને ખાવામાં કહેવામાં આવે છે. જેમાં અલગ અલગ બીજા તત્વો જે ઉમેરીએ છીએ પાછળથી, એ તત્વોનું પ્રમાણ નથી હોતું, એટલા માટે એ આપણા શરીર માટે જે પ્રકારે જરૂરિયાત છે એ પ્રકારે ઉપયોગી છે. એટલા માટે આ પ્રકારનો ખોરાક આપણને કુદરતી ઉપચારમાં ખાવામાં કહેવામાં આવે છે. એક, કાચા શાકભાજી; બે, ફળો; અને ત્રીજું, બાફેલો ખોરાક. માલિશ, વરાળ, સ્નાન, માટીનો લેપ, ઉપવાસ અને યોગાભ્યાસ વગેરે દ્વારા શરીર અને મનને શુદ્ધ કરી રોગને મટાડવામાં આવે છે.
આપણા શરીરમાં જે પ્રકારના રોગો થયા હોય એ રોગને મટાડવા માટે શરીરનું શુદ્ધ થવું જરૂરી છે. તો શરીર શુદ્ધની શુદ્ધિકરણ ક્યારે થાય? તો એક, શરીર પર માલિશ કરીએ ત્યારે. શરીર પર અલગ અલગ પ્રકારના જે તેલ છે, તલના તેલની માલિશ કરી સારામાં સારું. બીજું, સરસવના તેલની માલિશ કરીએ એ પણ સારું છે. એનાથી આપણે શરીર પર માલિશ કરીએ તો આપણું શરીર જે છે લચીલું બને છે, શરીર તેજસ્વી બને છે. શરીરમાં જે પ્રકારનો મેલ રહ્યો હોય છે એ દૂર થાય છે, એટલે આપણા શરીરમાંથી અશુદ્ધિ દૂર થાય છે, શરીર શુદ્ધ થાય છે. એટલે માલિશની જરૂર હોય છે. બીજું છે વરાળ. ગરમ પાણી છે, ગરમ પાણીનું બાફ હોય, એ બાફ છે એ એકાદો રૂમ હોય, એ રૂમની ઓરડી હોય, ઓરડીમાં બેસીએ અને ગરમ પાણી હોય, ગરમ પાણીમાંથી જે વરાળ નીકળતી હોય તે આપણે બેસીએ તો એની વરાળ પણ આપણા શરીર માટે ઉપયોગી હોય છે. આપણા શરીરમાંથી જે પણ મેલ હોય એ અશુદ્ધિઓ એનાથી પણ દૂર થતી હોય છે, એટલે વરાળ પણ લેવામાં કહેવામાં આવે છે. પછી છે માટીનો લેપ. માટી હોય છે એ માટીનો લેપ પણ એક પ્રકારનો કુદરતી ઉપચાર છે. પેટમાં દુખાતું હોય અને પેટ ઉપર માટીનો લેપ આપણે કરી દઈએ તો પણ પેટમાં દુખાવો બંધ થતો હોય છે. માથું દુખાતું હોય, માથા ઉપર માટીનો લેપ આપણે કરી દઈએ તો પણ માથું દુખાતું બંધ થઈ જતું હોય છે. આખા શરીરે પણ માટીનો લેપ કરીએ અને થોડીવાર જમીન પર સૂઈ જઈએ, એ સુકાઈ જાય પછી સ્નાન કરી દઈએ તો આપણા શરીરમાંથી ઘણી બધી અશુદ્ધિઓ હોય છે એ દૂર થતી જોવા મળે છે. બીજું, ઉપવાસ. સમયાંતરે ઉપવાસ કરવા. શરીરની શુદ્ધિ માટે ઉપવાસ પણ જરૂરી છે, એટલા માટે સમયાંતરે ઉપવાસ પણ કરવા જોઈએ, જેના કારણે શરીરનું અંદરનું જે તંત્ર છે એ વ્યવસ્થિત રીતે ચાલે. પછી યોગાભ્યાસ. નિયમિત યોગ પ્રાણાયામનો અભ્યાસ. આ બધી જ વસ્તુ જે છે એ આપણા શરીર અને મનને શુદ્ધ રાખવા માટે એ ઉપયોગી છે અને આપણા શરીરનો રોગ એનાથી જ મળતો હોય છે. એટલા માટે કુદરતી ઉપચારમાં આટલી વસ્તુ કહેવામાં આવે છે. એક, માલિશ, વરાળ સ્નાન, માટીનો લેપ, ઉપવાસ, યોગાભ્યાસ. આ દ્વારા શરીર અને મનની શુદ્ધિ એ કરવામાં આવે છે. પ્રક્રિયા થોડી લાંબી છે, પરંતુ હઠીલા અને જૂના દર્દોમાં પણ તેનાથી ફાયદો થઈ જાય છે. આ પ્રક્રિયા કેવી છે? લાંબો સમય થતી હોય છે. 1 મહિનો, 2 મહિનો, 6 મહિના. જે પ્રકારના આપણા શરીરમાં રોગ હોય, આપણા શરીરમાં શુદ્ધિ કરવાની હોય તો આટલો સમય લાગતો હોય છે. આજે આપણે જોઈએ છીએ કેરળ છે, કેરળમાંથી જે બધા લોકો આવે છે, કેરળમાં ખૂબ લોકો આજે જાય છે ત્યાં. તો ત્યાં પંચગવ્ય આધારિત અલગ અલગ પ્રકારની પ્રક્રિયામાંથી માણસને પસાર થવાનું હોય છે. એનાથી પોતાના શરીર અને મનની શુદ્ધિ કરવામાં આવે છે શરૂઆતમાં. પછી ધીરે ધીરે એ પ્રકારનો ખોરાક આતે લેવાનું કહેવામાં આવે છે અને મનની અને શરીરની શુદ્ધિ આપણને થતી જોવા મળે છે. અને હઠીલા રોગો પણ આજે મટતા જોવા મળે છે. આડઅસરનો તો કુદરતી ઉપચારમાં કોઈ પ્રશ્ન હોતો નથી. આ કુદરતી ઉપચાર છે કેવો છે? કુદરતી આપણને આપેલું છે, એમાંથી જે આપણે ઉપાય કરતા હોઈએ છીએ તો કોઈ આડઅસરનો પ્રશ્ન આપણને જોવા મળતો નથી. તો ત્રીજો બિંદુ આપણે જોયો કુદરતી ઉપચાર. છેલ્લો બિંદુ આપણે જોઈશું એલોપેથી દવા. સૌથી ઝડપી અને સરળતાથી ઉપલબ્ધ આ દવા હોય છે એલોપેથી દવા. અને આપણે આપણા શરીરની જલ્દી સાજું કરવા માટે, રોગમુક્ત કરવા માટે એલોપેથી દવા જ સૌથી વધારે પસંદ કરતા આજે જોવા મળે છે. દવાખાને જાઓ તો ડૉક્ટર એલોપેથી દવાનો ઢગલો તમને લખી આપે. કોઈ પણ પ્રકાર રોગ થયા હોય તો 5 દિવસની, 10 દિવસની, 3 દિવસની એક ઢગલો દવા તમને આપી દે અને આપણે હસતા હસતા દવા ખાઈએ પણ છીએ. જોઈએ તો મોટાભાગની એલોપેથી દવાઓ એ રાસાયણિક દવાઓ છે. પેલી 3 દવાઓ જોઈએ એ રાસાયણિકમાંથી બનતી નથી. આ બધી જ દવાઓ છે કેવી છે? અલગ અલગ પ્રકારના રસાયણોમાંથી બને છે. એ દવા એલોપેથી દવા છે. ઇન્જેક્શન કે ગોળી દ્વારા શરીરમાં આ રસાયણો દાખલ કરવામાં આવે છે અને તે લોહીમાં ભળીને આખા શરીરમાં ફેલાય છે. તો ઇન્જેક્શન અથવા જે ગોળીઓ હોય છે એ ગોળીઓ દ્વારા આપણા શરીરમાં આ બધા રસાયણો એ નાખવામાં આવે છે. અને આ જે રસાયણો છે એ શામાં ભળે છે? લોહીમાં ભળે છે. અને લોહીમાં ભળીને આખા શરીરમાં ધીરે ધીરે એ ફેલાય છે.
રોગને દૂર કરવાને બદલે રોગના લક્ષણોને દાબી દેવાનું કામ આ દવાઓ કરતી હોવાથી આપણને તાત્કાલિક રાહત જણાય છે. તો રોગ જે છે એ રોગ આનાથી દૂર થતો નથી, પણ આ રોગ છે એને દબાવવાનું કામ એ આ એલોપેથી દવા કરતી હોય છે. આપણને શરદી થઈ છે, માથું દુખે છે, પેટમાં દુખે છે, ગોળી લઈ લીધી, થોડો સમય રહ્યા પછી તમને લાગે કે મને માથું મટી ગયું, પણ વાસ્તવમાં માથું તો એના સમયે એની જગ્યાએ દુખતું જ હોય, પણ આપણને એવો ભ્રમ ઊભો કરાવે કે માથું છે તમને દુખતું મટી ગયું છે. વાસ્તવમાં માથું દુખતું જ હોય, પણ એવો ભ્રમ ઊભો કરે કે આપણને રાહત થતી જ લાગે, આપણને લાગે કે માથું ઉતરી ગયું. તો આ પ્રકારનો ભ્રમ જે એ ઉત્પન્ન પણ કરે છે આ એલોપેથી દવા કરતી જોવા મળે છે. પરંતુ રોગ મૂળમાંથી મટતો નથી, અને આ રોગ જે છે કોઈ પણ રોગ એ મૂળમાંથી એલોપેથી દવાથી મટતો નથી. દરેક એલોપેથી દવાની કોઈક ને કોઈક આડઅસર હોય જ છે. તો જેટલી પણ એલોપેથી દવા છે એ એલોપેથી દવામાંથી કંઈ ને કંઈ આપણા શરીર ઉપર એની આડઅસર જોવા મળે છે. તો કિડની ઉપર એની અસર જોવા મળે, લીવર ઉપર અસર જોવા મળે, મગજ ઉપર, આંખો ઉપર, એ શરીરના વિવિધ અંગો ઉપર આ એલોપેથી દવાની અસર જોવા મળતી હોય છે. તેથી એક તકલીફ મટાડવા જતાં બીજી તકલીફ ઊભી થાય છે. આના કારણે શું થાય છે, એક તકલીફ તો મટાડવા માટે આપણે જઈએ, પણ ક્યારેક બીજી તકલીફ ઊભી થઈ જાય એ આપણને ખબર ના પડે, અને ખૂબ લાંબા સમય પછી આપણને ધ્યાનમાં આવે કે અચાનક પેટમાં દુખાવાનું ચાલુ થયું. કેમ? લીવર પર સોજો આવી ગયો. લીવર પર સોજો તો એકદમ ના આવે, પણ જે પહેલાં દવા ખાધી હોય એની અસર ધીરે ધીરે જે શરીરમાં જે જગ્યાએ ભેગું થયું હોય બધું, એ પછી ધીરે ધીરે દુખાવો ઉત્પન્ન કરે. તો ક્યારેક કિડની ફેલ થઈ જતી જોવા મળે છે, આંખો દુખાતી જોવા મળે છે, મગજ દુખાતું જોવા મળે છે, ક્યારેક લીવર પણ એ દુખાતું જોવા મળે છે. તો આ બધી જ વસ્તુ જે છે એ આ દવાઓની આડઅસરના કારણે જોવા મળે છે. એટલે એક તકલીફ આપણે દબાઈએ એના કારણે બીજી તકલીફ ઊભી થતી જોવા મળે છે, અને તેના માટે ફરી બીજી દવા આવશ્યક બને છે. તેથી એલોપેથિક એક તકલીફ માટે 3-4 જાતની દવાઓ સાથે લેવી પડતી હોય છે. એક તકલીફ જે આપણે દબાવવા જઈએ તો બીજી તકલીફ ઊભી થાય, એટલે આપણે દવાની જરૂરિયાત પડે, અને એના કારણે આપણે એક તકલીફને મટાડવા માટે અલગ અલગ પ્રકારની 3-4 જાતની દવાઓ આપણે સાથે લેતા જોવા મળીએ છીએ. ડૉક્ટર એક તકલીફ માટે 3-4 પ્રકારની દવાઓ તમને લખ્યા છે, તો આપણે 3-4 પ્રકારની દવા પણ આપણે સાથે લેવી પડતી હોય છે. કેટલીક એલોપેથી દવાઓની આડઅસર ખતરનાક અને કાયમી હોય છે. કેટલીક દવાઓ એવી હોય છે જે ભારે ડોઝની હોય, એમજીનું પ્રમાણ વધારે હોય, મિલીગ્રામનું પ્રમાણ વધારે હોય, અને એ દવા લેવાના કારણે સીધી જેની અસર હોય છે, આડઅસર એ ખૂબ ખતરનાક પ્રકારની હોય છે અને કાયમી હોય છે. એ આપણને જોવા ના મળે, પણ જેમ જેમ ઉંમર વધતી જાય એમ એની અસર સીધી જ દેખાતી આપણને જોવા મળે. અચાનક વ્યક્તિ બીમાર થઈ જાય, અચાનક હાર્ટ ફેલ થઈ જાય, વ્યક્તિ મરી જાય, ડાયાબિટીસ અચાનક થઈ જાય, બીપીની અસર સીધી જોવા મળે. તો આ બધા પ્રકારની આડઅસર એ આ એલોપેથી દવાના કારણે જોવા મળતી હોય છે, કારણ કે એનું પ્રમાણ વધારે હોય છે. જે મૂળ રોગ કરતાં પણ ઘણી વખત ગંભીર તકલીફ ઊભી કરી દે છે, કહો કે ઝેર સાબિત થાય છે. તો મૂળ જે રોગ હોય એના કરતાં પણ ઘણી બધી ગંભીર તકલીફો એ એલોપેથી દવાથી ઊભી થતી જાય છે. તો એક પ્રકારનું ઝેર એ આ એલોપેથી દવા જ કહીએ. એલોપેથી દવા એટલે શું? તો એલોપેથી દવા એટલે વિવિધ પ્રકારના રસાયણોમાંથી આ દવા બને છે, અને ઇન્જેક્શન અથવા દવાઓના માધ્યમથી આપણા શરીરમાં એ જાય છે, લોહીમાં પડે છે, લોહીથી આખા શરીરમાં ફેલાય છે. એક તકલીફ દબાવવા જતાં બીજી તકલીફ ઊભી થાય છે, એના માટે આપણે અલગ અલગ પ્રકારની બીજી દવાઓ પણ લઈએ છીએ, અને ઘણી દવા એવી હોય સાબિત થતી જોવા મળે છે. એટલે એલોપેથી દવા એક પ્રકારનું ધીમું ઝેર જ છે. આ બધી જે દવાઓ છે એના પરથી આપણે આ બધી બાબતો પર ચર્ચા કરતાં એટલું તો સ્પષ્ટ થાય છે કે આયુર્વેદિક, હોમિયોપેથિક કે કુદરતી ઉપચાર એ કેવા છે? એ નિર્દોષ છે. એટલે એનાથી કોઈ આડઅસર છે નહીં. આ બધી દવાઓ છે એ નિર્દોષ છે. થોડો સમય
એ રોગ મટાડવા માટે લે છે, પરંતુ તે રોગને મૂળમાંથી મટાડે છે. તેથી સૌથી મહત્ત્વની વાત એ છે કે તે નુકસાન કરતી નથી. આયુર્વેદિક, હોમિયોપેથિક, કુદરતી ઉપચારથી આપણા શરીરને નુકસાન થતું નથી. થોડો જાત અભ્યાસ કરી સામાન્ય તકલીફોમાં આપણે જાતે આપણી દવા કરી શકીએ છીએ. અને જાતે આપણે થોડો અભ્યાસ કરીએ તો અભ્યાસના માધ્યમથી આપણે જાતે જ નાની તકલીફોમાં જાતે દવા કરતા થઈએ છીએ. ઉદાહરણ તરીકે શરદી થઈ તો આપણે ઘરે તુલસી છે, તુલસી પુદીનાવાળી ચા પીએ તો શરદી મટી જાય. ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીએ, શરદી મટી જોવા મળે છે. ઉધરસ થઈ છે તો ઉધરસમાં હળદર છે, હળદર પછી આદુ, આની ગોળીઓ બનાવી ગોળની ગોળીઓ બનાવીને ખાઈએ ઉધરસ મટી જતી હોય છે. પાણીમાં કે દૂધની સાથે હળદર નાખીને પીવાથી પણ ખાંસી મટતી હોય. તો આ થોડો થોડો આપણે જાતે અભ્યાસ કરીએ તો પણ નાની નાની તકલીફો જે છે એ આપણે જાતે જ મટાડી શકીએ છીએ. જ્યારે એલોપેથી દવાઓ તીવ્ર રસાયણના સ્વરૂપની હોવાથી અને અવળી અસરો ઊભી કરતી હોવાથી ખતરનાક છે. તો એલોપેથી દવા કેવી છે? તો એમાં રસાયણો જે પ્રમાણ છે એ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને આના કારણે શું થતું હોય છે? તો આના કારણે આડઅસરો વધારે પ્રકારે થતી જોવા મળે છે. અને એના કારણે આપણા શરીરમાં ક્યારેક ખતરનાક અને કાયમી રોગો ઘર કરી જતા જોવા મળે છે. બને ત્યાં સુધી તેનો ઉપયોગ ટાળવો જોઈએ. આ બધી દવાઓ જેટલી ઓછી લઈએ એટલી સારી, તેનો ઉપયોગ બની એટલો ટાળીએ તો સારું. સામાન્ય માણસ માટે તેને સમજવી શક્ય નથી. તેથી જાતે કે કોઈ બીજાના અનુભવ પરથી સમજ્યા વિના દવા લેવાથી રોગ કરતાં વધુ ખરાબ તકલીફો ભોગવવાનો વખત આવે છે. તો જ્યાં સુધી આપણે બને એટલું ટાળવું જોઈએ. અને સામાન્ય માણસ આથી કેવા હોય છે? તો સામાન્ય માણસને બહુ જાજી એટલી સમજણ પડતી નથી. કોઈએ દવા કરી અને તેને દવા કરી એને મટી ગયું તો સામાન્ય માણસ શું કરશે? ડૉક્ટરની સલાહ લીધા વગર એ દવા ખાતો થતો જોવા મળે છે. આજે સામાન્ય રીતે તમને જોવા મળે કે કોઈ પણ પ્રકારનો દુખાવો થયો તો પેઇન કિલર સીધી લઈ લેતા હોય છે. શરદી સીધી બજારમાં જઈને દવા લઈ લે. તો આ પ્રકારની ડૉક્ટરની સલાહ લીધા વગર જે પણ દવાઓ આપણે લઈએ છીએ એ ક્યારેક લાગે આપણને કે મટાડે, પણ સામાન્ય કરતાં ખૂબ મોટું પરિણામ આપણને પાછળથી ભોગવવું પડતું આપણને હોય છે. એટલે ખરાબ તકલીફો ભોગવવાનો વારો આપણને આવતો હોય છે. એટલે ડૉક્ટરની સલાહ લીધા વગર કે કોઈ અન્યના અનુભવના આધારે આપણે સલાહ લેવી, એમની સલાહ માનવી જોઈએ નહીં કે દવા લેવી જોઈએ નહીં. જલ્દી સાજા થઈ જવાની ઉતાવળમાં કે બીજાને જોઈને એલોપેથી દવાના પ્રયોગો આપણા મહામૂલ્યવાન શરીર પર ન કરવા જોઈએ. તો બીજા છે, બીજાની સલાહ ન લેવી જોઈએ. ને જલ્દી આપણે સાજું થવું છે એ જલ્દી સાજા થવામાં એની ઉતાવળમાં અને બીજાએ જે દવાઓ લીધી હોય છે એને જોઈને એલોપેથી દવાના પ્રયોગો આપણા શરીર ઉપર કરવા જોઈએ નહીં. કારણ કે ભગવાને જે શરીર આપેલું છે એ મહામૂલ્યવાન છે. એ શરીર બીજી વખત મળવાનું નથી. એટલે આપણું જે મહામૂલ્યવાન શરીર જે ભગવાને આપણને આપ્યું છે એના ઉપર અલગ અલગ પ્રકારના પ્રયોગો ન કરીએ. નમસ્કાર.